અમદાવાદના લોકો ઘરની બહાર નીકળતા પહેલા ચેતી જજો। અમદાવાદ ગ્રામ્ય પોલીસે એલર્ટ આપ્યું છે અને તેની સાથે સાથે રેડ એલર્ટ છે। ખૂબ ભારે વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે। રાજ્યમાં આજે અને આવતીકાલે મેઘરાજાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, સુરત, વડોદરા, વાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં અત્યારે સિસ્ટમ પ્રવેશી ચૂકી છે અને હવે ધીમે ધીમે એ સિસ્ટમ જે છે તે મધ્ય તરફ આગળ વધી રહી છે, એટલે કે અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। અમદાવાદમાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો પણ જોવા મળી શકે છે, જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી પણ શકે છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે। આજ અને કાલ 2 દિવસ જો કે બહાર ગામ જવાનું વિચારતા હોય તો સાવચેત થઈ જજો અને ધ્યાનથી જવા માટેની ન્યૂઝરૂમ ગુજરાત પણ અપીલ કરી રહ્યું છે, કારણ કે આ સિસ્ટમ વધુ મજબૂતાઈથી આગળ વધી રહી છે અને ધોધમાર વરસાદ વરસાવી શકે છે। 1 કલાકમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસી શકે તેવી પણ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે એ સિસ્ટમ જે ગુજરાત તરફ આવી છે અને એમાંય ખાસ અરબ સાગર નજીક આવી છે, એટલે અરબ સાગર એ સિસ્ટમને વધુ મજબૂત બનાવી રહ્યું છે। હવે તમારે જો અમદાવાદથી કચ્છ તરફ જવું છે તો ત્યાં પણ તમને વરસાદ નડવાનો છે। અગર તમારે ઉત્તર ગુજરાતમાં જવું છે તો ત્યાં પણ વરસાદી સિસ્ટમની અસર થવાની છે। ત્યાંથી જો તમારે સૌરાષ્ટ્રમાં જવું છે તો ત્યાં પણ અસર થશે અને તમારે અમદાવાદથી રાજકોટ જવું છે તો ગયા સમયના તમે દ્રશ્યો જોયા છે કે જ્યાં બાવડાથી લઈને છેક બગોદરા સુધી જે પ્રમાણે રોડ પર પાણી ભરાયા હતા, જે બાદ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, વિરમગામ થઈને લોકોને જવા માટેની અપીલ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી। એવી સ્થિતિ ફરીવાર ન સર્જાય તેવી કામગીરી અત્યારથી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે અમદાવાદની અંદર શું કઈ પ્રિડિક્શન મળી રહ્યા છે, મારા સહયોગી પ્રદીપ કચિયા કે જેમણે વિન્ડી મેપમાં જોયું કે જેમાં અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં કેવી અસર રહેવાની છે, કેટલો વરસાદ પડી શકે છે અને ક્યાં ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, શું કઈ એમને વિગતો મળી રહી છે એ પણ જોઈ લઈએ। અમદાવાદના લોકો ઘરની બહાર નીકળતા પહેલા ચેતી જજો। રાજકોટ અથવા કચ્છ તરફ જઈ રહ્યા છો તો આ સમાચાર તમારી માટે છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે એલર્ટ આપ્યું છે અને તેની સાથે સાથે વિંડીની અંદર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે। સ્થિતિ અમદાવાદની અંદર જોઈએ, 1 ઓગસ્ટના રોજ અમદાવાદની સ્થિતિ એ ખૂબ ગંભીર છે। અમદાવાદ, સાણંદ, ખાતરજ, અડાલજ, ગાંધીનગર, દેગામ, કુંજાડ, હાથીજણ, બાવળા એટલે કે અમદાવાદની ફરતે તમામ વિસ્તારની અંદર રેડ એલર્ટ છે। ખૂબ ભારે વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે અને આ સ્થિતિના પગલે જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર ખૂબ વરસાદ વરસે, ખૂબ વરસાદ પડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે અને એ જ સ્થિતિને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે રેડ એલર્ટ જે છે 31 અને 1 તારીખને લઈ તેને લઈને ખૂબ ટ્રાફિકની એક સૂચના આપવામાં આવી છે। સનાથલ બાવળા હાઈવે કે જ્યાં 31મી જુલાઈ અને 1 ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે રાત્રિથી ભારે વરસાદની સંભાવના છે। સનાથલથી બાવળાનો હાઈવે ઉપયોગ કરતા પહેલા વાહન ચાલકોએ સાવચેતી રાખવાની વિનંતી કરી છે। ભારે વરસાદ દરમિયાન અનિવાર્ય ન હોય તેવા પ્રવાસ ટાળવાની વાત કરી છે। સલામત ગતિ વાહન ચલાવવાની વાત કરી છે। અત્યંત ભારે વરસાદ હોય અથવા વરસાદની સ્થિતિ હોય તો વાહનોમાં યોગ્ય અંતર રાખવું, પાણી ભરાયેલા સ્થળો ઉપર વાહનો ન લઈ જવા, કેમ કે થોડા દિવસ પહેલા બાવળાની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ હતી એ પરિસ્થિતિને લઈને સનાથલ બાવળા હાઈવે ઉપર આ એલર્ટ જે છે તે અત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા લોકોને સાવચેત કરવા માટે આપ્યું છે। કોઈ પણ આપત્તિ સ્થિતિની અંદર 112 પર સંપર્ક કરવાની વાત કરી છે અને જિલ્લા પોલીસ વડા અને સાથે જ વહીવટી તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે એ સૂચનાઓનું પાલન કરવા માટેનું કહ્યું છે। શું સ્થિતિ છે વિંડીના મોડેલથી સમજીએ। જો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારની અંદર રેડ ઝોન દેખાઈ રહ્યું છે। આ તરફ સૌરાષ્ટ્રનો ભાગ છે, અહીંયા મધ્ય ગુજરાતનો ભાગ, અહીંયા સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, મહુવા, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, ધાંગધ્રા અને કચ્છ તરફ જવાનો જે રસ્તો છે, અમદાવાદથી કચ્છ, અમદાવાદથી વિરમગામ, અમદાવાદથી રાજકોટ તરફ બાવળા, બગોદરા, અમદાવાદથી વડોદરા, ખેડા તરફની વાત હોય કે પછી અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફ જવાની હોય, તમામ જગ્યાઓ પર એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે ઘરની બહાર નીકળતા પહેલા અમદાવાદ પોલીસ અને સાથે જ જે વહીવટી તંત્ર છે એની અપીલ ધ્યાનમાં રાખવી અને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.